નંદ બાવા નહીં ધોઈને આવ્યા હતા, બેસા હતા સેવાના રૂમમાં, ઠાકોરજીની સેવામાં બેઠા હતા અને એ સમયની અંદર શાલિગ્રામની પૂજા કરતા હતા. ભગવાને કૃષ્ણને કહ્યું કે જો બેટા હું જઈને આવું છું, આ શાલિગ્રામ તું સાચવજે, ભોગ લેવા જાઉં છું. શાલિગ્રામ સાચવવાનું કહ્યું એટલે ભગવાન કૃષ્ણએ શાલિગ્રામ ઉઠાવીને પોતાના મોઢામાં મૂકી દીધા. નંદ બાવા આવે છે, આઈને જોયું તો શાલિગ્રામ દેખાય નહીં. અરે કનૈયા, શાલિગ્રામ ક્યાં ગયો? મોઢું હલાવે છે, ખબર નથી, કારણ કે મોઢામાં શાલિગ્રામ છે. સાચું કે કનૈયા, આ તારા ગાલ ફૂલેલા લાગે છે, નરકી તારા મોઢામાં તે મૂકી દીધા છે શાલિગ્રામને. મુખારવિંદ ખોલ તારું. અને જ્યાં મોઢું ખોલ્યું ત્યાં શાલિગ્રામ નહીં, ભગવાને વિશ્વના દર્શન કરાવ્યા. વિશ્વના દર્શન થયા. નંદ બાવા ભાવ વિભોર થયા. દોડતા દોડતા જશોદાની પાસે ગયા. જશોદાને કહેવા લાગ્યા, જશોદા જશોદા, મેં આજે શું જોયું કહું તમને? મેં કનૈયાના મોઢામાં આખા વિશ્વનું રૂપનું દર્શન કર્યું.